करी हो क्रंद करन को का जाते ले समाज आवे निज कलरा। आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से प्रथम अधिकार अंतर्गत श्रोताना स्वरूपनी चर्चा चाले छे। गत व्याख्यानों में शुद्ध परिणतिनी बात चाली हती। एनी बात आजना बोल में बेसीने आजनो जे बोल आव्यो तमने एटले याद करावुं छुं कि आपणे जे विषय चाल्यो छे ए विषय क्या क्या आवे छे ख्याल में रहे। प्रश्न पण थया हता कि जे आ स्वानुभूतिना काल पछी जे बहार आवे छे तो पण अनुभव रहे छे। पूरो बोल हतो आजनो ख्याल आव्यो 366 नंबरनो बोल चाले। स्वभाव आवे खरा है ने पण आत्मा मुख्य रहे। मुनिराज व्रतादि में आवे खरा पर आत्मा मुख्य रहे। ऐसानी चर्चा थी शुद्ध परिणति। बे बात चाली थी भाई। शुद्ध परिणति ने शुद्धोपयोग, स्वानुभूति नो काल એટલે શુદ્ધોપયોગ। શુદ્ધોપયોગ છૂટે તો પણ અનુભવ છૂટતો નથી। વેપાર છૂટી જાય આત્મામાં રહેવાનો, સ્થિરતા છૂટી જાય ઉપયોગની, પરંતુ પરિણતિ તો બનેલી રહે છે। એમાં પછી બહુ પ્રશ્ન આવ્યા હતા કે લબ્ધરૂપ માનવું, મુખ્ય ગૌણ વાળું પેલું નયનું માનવું, એ બધા પ્રશ્નો આપણે સમાધાન બી કર્યા હતા। તો એ વાત અહીંયા નથી। લબ્ધરૂપ તો જન્મતાની સાથે મનુષ્યનો જીવ હોય તો એને જ્ઞાનની એવી ઉઘાડ લબ્ધિ પ્રાપ્ત થઈ જાય છે। 5 ઇન્દ્રિયોના વિષયને જાણવાની પર્યાયની શક્તિ એ લબ્ધ જ્ઞાન છે। અને એમાંથી કોઈ એક વિષયમાં ઉપયોગ વેપાર કરે એને ઉપયોગ રૂપ ભાવેન્દ્રિય જ્ઞાન છે। આ બધા પરદ્રવ્યના લક્ષપૂર્વકના જ્ઞાનની વાત છે, કોઈ સમ્યક જ્ઞાનની વાત નથી। છદ્મસને જ્ઞાનની આવી પ્રવૃત્તિ છે। તો એક મુખ્ય ગુણની વાત કરી હતી કે વસ્તુને સમજવા માટે શુદ્ધ જ્ઞાનનો વિસ્તાર કરે, એમાં કોઈ એક અંશને મુખ્ય કરી એને સ્વરૂપ સ્પષ્ટ કરે। એમાં શુદ્ધાત્માના અંશને મુખ્ય, શુદ્ધાત્માને મુખ્ય કરીને પણ સમજે અને ક્યારેક રાગને મુખ્ય કરીને પણ સમજે। વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે રાગને મુખ્ય કરે ત્યારે શુદ્ધાત્મ સંબંધી એને વિકલ્પ નથી હમણાં, એ સંબંધી વિચાર નથી કરવો। એનું નામ ગૌણ એક જ સમયમાં હોય છે, પણ એને ગૌણપણે ખ્યાલ છે કે શુદ્ધાત્મામાં રાગ નથી। અને જ્યારે શુદ્ધાત્માને મુખ્ય કરીને સ્વરૂપ સ્પષ્ટ કરે, સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે સમજે ત્યારે પર્યાયમાં આટલો રાગ છે અને ગૌણપણે જ્ઞાન છે, પરંતુ હાલ એની વાત અહીંયા મારે નથી કરવી, અર્થાત વિચાર મારે નથી કરવો। એને એક સમયમાં નય દ્વારા મુખ્ય ગૌણની પદ્ધતિ જુદી। અને અહીંયા જે મુખ્ય કહ્યું એ પરિણતિ પ્રતીતિની વાત છે કે ભલે એને શુભભાવ આવે, આવે ખરો, ગુરુદેવ કે આવે ખરો, એનો નિષેધ ન કરવો, પણ એ મુખ્ય ન રહે। હવે મુખ્ય ન રહે એટલે શું સમજવું? એ મુખ્ય છે, એ મુખ્ય રહે ન રહે, શુદ્ધાત્મા મુખ્ય રહે એનો અર્થ એ કે આવેલા શુભભાવની એને કોઈ કામના નથી, એના ફળની વાંછા નથી, ઈચ્છતો નથી એના ફળને। શુભભાવને નથી ઈચ્છતો એ વાત નથી। શુભભાવ તો એના કાલમાં આવે, એ વખતે અશુભનો કાલ નહોતો ને શુભનો કાલ હતો। ભાવોમાં જબરજસ્તી ન કરે કે આ લાવવો ને આ ન લાવો। આવવા વાળા ભાવોમાં કામના ન રાખે અભિપ્રાયમાં, એટલે એની જે સંબંધી એને કામના ન રાખે અને એ આકુળતા રૂપ છે, એટલે આત્માનો સ્વભાવ નથી। એવી જે બોલીને નહીં, એવી જે પ્રતીતિ વર્તાતી હોય અનુભવ એને જ પૃષ્ઠ કરે। માની લો કે 100 કરોડનો ઓર્ડર આવી જાય એને, તો બી એનાથી લાભ નથી થતો અને એમાં ઉલજવા રૂપ જ ઉલજવાથી આકુળતા જ થાય છે। એવી જે એની જે અભિપ્રાયમાં એની પ્રતીતિ હતી એને જ પુષ્ટ કરે છે। બહારમાં प्रतिकूलता આવે તો પણ આકુળતાનો બેઝ છે, આ સ્વરૂપનું નથી એમ કરીને પોતાની પ્રતીતિ જે થઈ છે એમાં જ ઉપાધિ બુદ્ધિ વધારે, પોતાનો માર્ગ જ મુખ્ય રાખે। કેમ કે ઉદયઘત સ્થિતિઓ તો થવાની રાજેશભાઈ, જેને પૂર્વમાં કર્મ બાંધ્યા છે તો એ પ્રમાણે તો બહારમાં ઉદય આવવાના છે। એ આવે ત્યારે એ જ નક્કી કરે અને એને અનુકૂળ જરીક જેટલા લક્ષ થાય એવા ભાવ પણ આવે। માત્ર ઉદય નહીં સમજતા,
કર્મનો ઉદય સંયોગમાં આવે એ તો અલગ, પણ જોડે ઘાતી કર્મના ઉદયમાં થોડુંક જે રાગ આદિનું જોડાણ થાય એ પણ થાય. પણ એ વખતે એની જે પ્રતીતિ થઈ છે એ પ્રતીતિને ભૂલતો નથી કે નહીં આનાથી લાભ છે એવું ક્યારે માનતો નથી. એ પ્રતીતિને મુખ્ય કરે છે એનો અર્થ એને પૃષ્ઠ કરે છે. ખ્યાલમાં આવે છે કે નહીં? આપણે સીધો શું વિચાર કરીએ છીએ કે ભાવ જ ના આવવો જોઈએ, તો એમ નથી. એટલે ગુરુદેવ બે ચાર વાર બોલે છે કે ભાવ આવે ખરા, ના આવે એમ નહીં, પણ આત્મા મુખ્ય રહે છે. શુદ્ધાત્મા જ્ઞાનીને મુખ્ય રહે છે, એના સમીપ વર્તતો નથી. કેટલી સાવધાની બતાવે છે. શું કામ? સમીપ વર્તતો નથી એટલે શું લેશો? આવતા નથી એમ. એ ભાવ આવે છે પણ સમીપ વર્તતો નથી એટલે શું? એનો સગો માનતો નથી. એ અભિપ્રાયની વાત છે. એવી પ્રતીતિ પૂર્વક જેટલી એની સ્થિરતા થઈ છે એને જ વિશેષ પુષ્ટ કરે છે. ત્યારે એ પરિણતિ થઈ, એને શુદ્ધ પરિણતિ કહે છે. અને આ પરિણતિનું પરિણતિમાં કઈ નિજરા કહી હતી? જેટલી પ્રકૃતિનો નાશ થઈ ગયો છે, 41 પ્રકૃતિ જે નાશ થઈ ગઈ છે, ચોથું ગુણસ્થાન લો તો એ સંબંધી બંધ નથી થતો, એ રૂપ નિજરા. પરંતુ જે આગળની ચોકડીની નિજરા તો શુદ્ધોપયોગમાં જઈ વિશેષ બલ દ્વારા આગળની નિજરાનો પુરુષાર્થ જ્ઞાની ધર્માત્મા પોતાના મોક્ષ માર્ગમાં કરે છે. આખું પેકેજ છે. આ જેટલા વ્યાખ્યાન થઈ ગયા એ તમને બતાવી દીધા. પ્લસ આજનો બોલ આખો કયો હતો? તળ પર દ્રષ્ટિ વાળો, પરિણતિ વાળો, શુદ્ધ પરિણતિ. આખો બોલ તમે કાલે સાંભળશો. પાછળ અડધો બાકી છે ને, ફરથી આવશે. શુભ ભાવ આદિ આવે ખરા. જો થોડુંક વાંચી લઉં 5 મિનિટ. કે જે ભણીએ છે ને એ કોઈ સિલેબસની બહારની વાત નથી, તમને ખ્યાલ પણ રહે અને ગુરુદેવના માધ્યમથી કહેવાની વાત છે. કયું હતું? હા હા 366 પેજ નંબર 30. હા, જેને આત્મા ઓળખ્યો છે, અનુભવ્યો છે, તેને આત્મામાં સદા સમીપ વર્તે છે. દરેક પર્યાયમાં શુદ્ધાત્મા દ્રવ્ય જ મુખ્ય રહે. બરાબર? દરેક પર્યાયમાં. કઈ પર્યાય લીધી? દરેક પર્યાય એટલે શુભાશુભ ભાવો વખતે પણ આત્મદ્રવ્ય મુખ્ય જ રહે છે. આ મિશ્ર દશા છે ને. આપણે લોકો નિષેધ શાનો કરીએ છીએ? શુભ ભાવનો નિષેધ ક્યાં છે? સ્વભાવમાં છે નહીં. અને દ્રષ્ટિ સ્વભાવની હોય એટલે દ્રષ્ટિમાં નિષેધ હોય, પરંતુ પરિણામમાં નિષેધ નથી. પરિણામમાં તો ખોટ છે એનું જ્ઞાન વર્તે. હાલાય કે નહીં? સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ છે. સ્વભાવની દ્રષ્ટિ એટલે સ્વભાવ તો આવો જ છે. હે ને? કોઈ બાળક આપણો દીકરો બીમાર પડી જાય તો આપણે એને પરમેનન્ટ બીમાર માની લઈએ છીએ? નહીં. વાસ્તવમાં તો આ રોગ રહિત જ હતો અને રોગ રહિત જ છે, પણ વર્તમાનમાં રોગ થયો છે એટલે રોગ ટાળવાનો ઉપાય કરીએ છીએ. કોઈને આપણે આપણા સગામાં કે આપણા કુટુંબમાં કોઈને ક્રોધ આવી જાય તો આપણે એને પરમેનન્ટ ક્રોધી માની લઈએ છીએ કે એને ક્રોધ આવ્યો છે, પણ એ એવા નથી. એ એનો મૂળ સ્વભાવ આપણે યાદ કરીએ છીએ. હાલ આવી ગયો છે, એમને કઈક એવી જાતિના પરિણામ થઈ ગયા છે, વાત સાચી છે, પણ એવા નથી. કહીએ છીએ કે નહીં ભરતભાઈ? આપણે કોઈ ભાઈ હોય નહીં, એવા નથી, મારા ભાઈ એવા નથી. એવા નથી એ ક્યાંથી બોલો છો તમે? એ દ્રષ્ટિ છે. એ મૂળ તો એમ છે કે ક્રોધીલા છે જ નહીં. તો પછી દેખાય છે શું છે કે હમણાં વર્તમાનમાં એવું ક્રોધ એમને આવી ગયો છે. આવી ગયો છે એટલે જ બતાવીએ છીએ કે એવા નથી. જો આવ્યો જ ના હોત ક્રોધ તો તમને સ્વભાવ શું કામ બતાવવો પડે? પૂરો સ્વભાવ જ હોત. પણ વર્તમાનમાં ક્રોધ આદિ પરિણામ થઈ જાય છે. એ રીતે અહીંયા શુભાશુભ ભાવ આવી જાય છે. પરંતુ એ દરેક પર્યાયમાં પણ આત્મા મુખ્ય રહે છે. મુખ્ય કઈ રીતે રહે છે? પ્રતીતિ છે ને, એને પુષ્ટ કરે છે. આવે પણ ક્યારે પણ એની સમીપતા વર્તી નથી. ક્યારે એક સમય માત્ર પણ દ્રષ્ટિમાં વસતો નથી. કોણ? શુભાવ. કઈ રીતે વસતો નથી? કરવા યોગ્ય છે તે વસ્તુ નથી. એના ફલની દ્રષ્ટિ નથી. એ વિશુદ્ધ ભાવમાં અને શુદ્ધ સ્વભાવમાં એને અંતર ખ્યાલ આવી ગયું છે. વિશુદ્ધ એટલે શુભ અને શુદ્ધ એટલે આત્માનો વિતરાગ ભાવ. એને પ્રતીતિ વર્તે છે. જે ભાવનો અહંકાર નથી તો એ ભાવના ફલની કામના તો કઈ રીતે હોય? એવી રીતે અળગો પરાયો રહે છે. કોની સાથે? પર સાથે, પરિણામ સાથે. અને એ જ તો વાસ્તવમાં એની ઈમાનદારી છે. એ જ તો વાસ્તવમાં એનું શાવકપણું છે. એને એ જ કહ્યું અહીંયા
અને એ ભાવને પોતાના માને હે ને તો કહે છે કે તારી દ્રષ્ટિમાં દોષ છે. એ વાત છે આખી પૂરી. વિવિધ શુભ ભાવો આવે ત્યારે કઈ શુદ્ધાત્મા ભૂલાઈ જતો નથી. હલાય કે નહીં? ભૂલાઈ નથી જતો એ કઈ રીતે? આપણે ભૂલી જઈએ છીએ, નથી ભૂલતા, એ યાદ શક્તિના આધાર પર કરીએ છીએ. વિચારની વાત નથી અહીંયા. હવે જયારે શુભ ભાવમાં એ જીનેન્દ્ર ભગવાનની ભક્તિમાં લાગ્યા હોય જ્ઞાની ધર્માત્મા, ત્યારે વારંવાર યાદ કરી લેતા હશે કે નહીં આ રાગ છે, એમ નહીં. એ ઉપયોગ તો શુભ ભાવમાં વર્તે છે, પરંતુ પ્રતીતિ કબૂલ કરતી નથી. કઈ રીતે કબૂલ નથી કરતી? અહીંયા આવ્યા છીએ એ તો આકુળતા છે, આકુળતાનું વેદન છે, એ આત્માનું નથી. એવી જે પરિણતિ છે એ પરિણતિનું જોર વધે છે, અસંખ્યાત ગણી નિજરા ચાલુ રહે છે. એમ કહ્યું પરિણતિની ઓરથી અસંખ્યાત કરવું છે, અનંત ગણી નહીં. એટલે એ અસંખ્યાત તો એ કઈ નિજરા કે એ રીતે ફરીથી એમાં જોડાઈ જાય અને સંસાર અનંત થઈ જાય એવી જાતિનું એમના પરિણામ હોતા નથી. એ અહીંયા કહેવું છે. અને તે ભાવ મુખ્યપણું પામતા નથી. પાછું તમારે બીજો પેરેગ્રાફ કાલે સવારે આવશે. એટલે આમાં આ એ વાત હતી જે પરિણતિની. અહીંયા ઉપયોગ તો બહાર છે, સ્વભાવમાં છે. તે વખતે જ્ઞાની કઈ રીતે? એક તો આપણે સીધો જવાબ આપીએ છીએ કે એના જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કોના જ્ઞાતા દ્રષ્ટા રહે છે? શુભભાવના. આવ્યું ને સાક્ષી ભાવ રહે છે એના. એ કર્તુપણાના સાક્ષી. કર્તુપણું એટલે પરિણામ છે ખરા, પણ એના સાક્ષી ભાવ કઈ રીતે? માથે લેતા નથી. માથે લેતા નથી એટલે એનાથી લાભ માનતા નથી. હવે જેનાથી લાભ ન માનીએ ત્યાં કેટલું રહીએ? જઈ તો ગયા છીએ. કેમ ગયા છીએ? ન રહેવાયું પરિણામમાં એટલે ગયા છીએ. જ્ઞાની ધર્માત્મા પણ રાગથી બચતો નથી. એવી જાતિના રાગ આવ્યા વગર રહેતા નથી. આવી જાય છે પણ ત્યાં પોતાનું પ્રોટેક્શન શું છે? ફાવતું નથી એટલે ત્યાં કેટલો રહે છે? ઉપયોગ રૂપ પણ બહુ રહેતા નથી મુનિરાગ. એટલા માટે હર અંતર વ્રતમાં પાછા સ્વાદમાં આવી જાય છે. મેઇન વસ્તુ ઉપાદાન આ છે. બહારમાં વ્રત આદિના જે બી તમે નિમિત્ત ગણવું હોય એ ગણો. મેઇન તેમની જે પરિણતિ ચાલુ છે, એટલે એક છે શુદ્ધ પરિણતિ અને એક છે શુદ્ધોપયોગ. શુદ્ધ પરિણતિ એની જેટલી નિજરા છે ચાલુ રાખે છે. કઈ જે ગઈ છે એ ન આવે. અને શુદ્ધોપયોગ શું કરે છે? શુદ્ધોપયોગ હવે એનો વિકાસ કરે છે. વિકાસ તો થવું જોઈએ ને. ચોકડી પ્રમાણ તૂટવું જોઈએ ને. પછી સાવકપણું, પછી મુનિપણું, પછી શ્રેણી, પછી અર્યંતપણું, એમ આગળ વિતરાગતાનો વિકાસ અને પૂર્ણતા તરફ જવાનું કાર્ય શુદ્ધોપયોગ કહો, ધ્યાન કહો, એ મુખ્ય વાત છે. ત્યાં એટલે બધા પ્રશ્ન થયા હતા. અને લબ્ધ પકડવું તો આપણે એમાં બી ત્યાં લબ્ધની વિશેષ ચર્ચા કરીને જ્ઞાનનો વિષય છે, ખ્યાલ આવે છે ને. અને મુખ્ય ગૌણ પણ એ વિકલ્પાત્મક નય પ્રવૃત્તિનો વિષય છે. અહીંયા જે મુખ્ય ગૌણ છે એ મુખ્ય દૃષ્ટિની મુખ્યતાથી અહીંયા વાત છે. એમાં એક પ્રશ્ન છેલ્લે આવ્યો હતો કે જે લબ્ધ જ્ઞાન કહ્યું હતું એ અને ધારણા જ્ઞાન બે એક જ છે એવો પ્રશ્ન તો એ કર્યો હતો. તો કે ના, જુદી વાત છે. લબ્ધ જ્ઞાન તો શું છે? લબ્ધ ઉપયોગ તો એ જન્મતાની સાથે એવી મનુષ્યનો જીવ હોય તો પાંચ ઇન્દ્રિયના વિષયો જે છે સ્પર્શ રસ ગંધ વર્ણ પૂતગલના જે વિશેષતાઓ છે એ જાણવાની યોગ્યતા એ વખતે થઈ જાય. નાનું બાળક હોય તો લાલ કલર કરો તો એ બાજુ જોઈ લે, બીજો કલર હોય તો વળી એનું આકર્ષણ કરે. એનો અર્થ શું થાય છે કે એ સંબંધી જ્ઞાનની યોગ્યતા ઉઘડી ગઈ છે. ભલે એને વિશેષ વિચાર કરવાની ક્ષમતા 8 વર્ષે થાય છે મનુષ્યપણામાં, ગર્ભના પકડીને. ખ્યાલ આવે કે નહીં? પણ એની યોગ્યતા તો જન્મથી થઈ જાય. તો જેને અવાજ અલગ અલગ કરીએ આપણે વાજિંત્રનો, આ ફંડામેન્ટલ છે. પણ ફંડામેન્ટલ થી જ્ઞાનની સિદ્ધિ કરવાની છે અને આ છે પ્રયોજન છે. ખ્યાલ આવે કે નહીં? જ્ઞાનના લક્ષણ દ્વારા સુખ આત્મ સ્વરૂપમાં જવું એ પ્રયોજન છે. જ્ઞાન વાસ્તવમાં સાધન છે, હે ને. અને શ્રદ્ધા એ રીતે પ્રતીતિ અને વિતરાગતા શું છે? જ્યારે પદ્ધતિની ઓછી ચર્ચા આવે ત્યારે પ્રતીતિ અને સ્થિરતાની વાત આવશે મોક્ષ માર્ગ. જ્યારે ફલની ચર્ચા આવશે ત્યારે સુખની ચતિન્દ્રિય સુખ મળે એ જ સાચું જ્ઞાન. અને માની લો કે જ્યારે પ્રવૃત્તિની ઓરથી વાત આવશે તો કે પ્રતીતિ અને સ્થિરતામાં નિમિત્ત બને તો સાચું જ્ઞાન. અને જ્ઞાન સાધન છે. હે
मान लो कि આપણે આ ભેદ જ્ઞાન કરીએ છીએ કે શુદ્ધ જ્ઞાન આપણું શુદ્ધ જ્ઞાને વિસ્તાર કર્યો, જીનવાણીના માધ્યમથી શુદ્ધ જ્ઞાને વિસ્તાર કર્યો. શુદ્ધ જ્ઞાનમાં એક નિવૃત્ત થવાની પણ ક્વોલિટી છે અને એક વિસ્તાર કરવાની પણ ક્વોલિટી છે. એને ભાવ મન કહે છે. કદાચ થઈ ગયો હશે વિષય, પણ તમારો પ્રશ્ન છે એટલે ફરીથી કહું છું. ભાવ મન, શુદ્ધ જ્ઞાન જે છે એ ભાવમનનું અંશ છે. ભાવમન ખ્યાલ છે? એ ક્વોલિટીનો જ્ઞાનનો વિકાસ. કઈ ક્વોલિટીના જ્ઞાનનો વિકાસ? કે જે હિત અહિતનો વિચાર કરી શકે, એને ભાવમન કહે છે. બરાબર છે? એટલો ખ્યાલ આવી ગયો. 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એટલું આપણા સંયોગમાં છે કે નહીં? આત્મામાં શુદ્ધાત્મામાં નથી, એ અલગ વાત છે એ તો. પણ હાલ અત્યારે આત્માના સંયોગમાં 5 ઇન્દ્રિય અને 6ઠું મન છે કે નહીં? તો એટલો આપણો જ્ઞાનનો વિકાસ છે. એવા 5 ઇન્દ્રિયના જ્ઞાનના વિકાસની તો ચર્ચા આપણે કરી લીધી હતી. મતિ જ્ઞાન દ્વારા પૂતગલ બને છે. પણ મન જ્ઞાન એવું છે, મનના અવલંબન વાળું જ્ઞાન એવું છે કે આત્માના હિત અહિતનો વિચાર કરવાની યોગ્યતા વાળા, અર્થાત એવી યોગ્યતારૂપ જ્ઞાનનો વિકાસ. એટલો ખ્યાલ આવે? હવે એ જે શુદ્ધ જ્ઞાન છે એ જીનવાણીના માધ્યમથી હિત અહિતનો વિચાર, અર્થાત તો 6 દ્રવ્યનો વિચાર, અર્થાત તો દેહ અને આત્મા જુદો છે એવો વિચાર ની એ વિચારમાં જ્ઞાન પ્રવૃત્તિ કરે છે. એને આ જ્ઞાન પ્રવૃત્તિ કરે છે કે નહીં? કે દેહ તો આપણો ક્યાંથી હોય? એક સફેદ વાળ આપણે રોકી શકતા નથી, તો પરમ મારું કઈ રીતે ચાલી શકે? એ રીતે જ્ઞાન, એ આ કયું જ્ઞાન કહેવાય? શુદ્ધ જ્ઞાન. અર્થાત ભાવમન, આ ભાવમન વાળું જ્ઞાન કહેવાય. જ્ઞાનનો એવો અંશ કે એ જો મન દ્વારા પૂરી વસ્તુના સ્વરૂપને સ્પષ્ટ કરી શકે એવી વિચાર પ્રવૃત્તિ કરી શકે એવો જ્ઞાનનો વિકાસ. હવે એમાં પ્રવૃત્તિ કરી, ત્યારે બોધ થયો એટલે વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થયું. એટલે શુદ્ધ જ્ઞાને શું કર્યું? ત્યાંથી નિવૃત્ત થયું ને. તો એ જે નિવૃત્ત થયું એ નિવૃત્ત થયું એટલે એ ત્યાંથી આત્માનુભૂતિ તરફ વળ્યું. અને એ સામાયિકના કાળમાં એ સંબંધ સમજવાના વિચાર સંબંધી વિચાર પર પણ ઉદાસ થઈ ગયું. કોણ? શુદ્ધ જ્ઞાન. તો શુદ્ધ જ્ઞાનમાં આ પણ એક ક્વોલિટી છે. તો શુદ્ધ જ્ઞાન ત્યાંથી નિવૃત્ત થઈ અને શુદ્ધોપયોગ થઈ જાય છે. ખ્યાલ આવી ગયો? આ રીતે શુદ્ધ જ્ઞાન તથા જ્ઞાનની નિવૃત્તિ થાય. શું હતો પ્રશ્ન તમારો? હા, સ્થિરતા. તો આ જ્ઞાને શું કર્યું? સ્થિરતા કરીને. પણ કયા આધાર પર કરી? પ્રતીતિ એટલે શ્રદ્ધા. જયારે જ્ઞાન પહેલા તો આપણી પાસે કયું શું સાધન છે આત્માનુભૂતિ કરવા માટે? જ્ઞાન. કયું જ્ઞાન છે આપણી પાસે? મતિ શુદ્ધ જ્ઞાન. તો મતિ શુદ્ધ જ્ઞાનનો આ રીતે ઉપયોગ કર્યો આપણે એ વસ્તુનો વિચાર કરવામાં. અને કરતા કરતા એ વિચાર કરવાના ભાવ પ્રત્યે ઉદાસ થઈ ગયું. કેમ કે ખ્યાલ આવી ગયો કે રાગમાં હું પણ કરવા જેવું નથી, એટલે સ્વરૂપમાં હું પણ થઈ ગયું. એ પ્રતીતિ અને એટલો ઉપયોગ ત્યાંથી મુકાઈ ગયો ક્ષણભર માટે, એ સ્થિરતા. તો આ જ્ઞાન સામાન નિમિત્ત બન્યું. એને પ્રતીતિ અને સ્થિરતામાં નિમિત્ત બને તો એને સાચું જ્ઞાન કહેવાય. જો પ્રતીતિ અને સ્થિરતામાં નિમિત્ત ન બને, અર્થાત તો પ્રતીતિ અને સ્થિરતા ન થાય, તો આ કરેલું જ્ઞાન કયું જ્ઞાન કહેવાય છે? ઉપરી જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન, ઉબલક જ્ઞાન, ઓગે જ્ઞાન, વિકલ્પ જ્ઞાન, જીનવાણીનું જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન. આટલા બધા શબ્દો તમને મળશે. ખ્યાલ આવે કે નહીં? મને છે ને અનિલભાઈ કે ભાઈ શાસ્ત્ર જ્ઞાન દ્વારા કહીએ છીએ કે આત્મા શુદ્ધ છે. અનુભવ જ્ઞાન દ્વારા થોડી કહી, પણ એ અનુભવ થઈ જાય તો આ શાસ્ત્ર જ્ઞાન પર પછી નિમિત્ત આવે, ત્યારે એ જ્ઞાન તમારું સમ્યક કહેવાય. આ પ્રવૃત્તિની ઓરથી જ્ઞાનની ચર્ચા કરી. પછી એક ફલની ઓરથી જ્ઞાનને આરોપ આપવામાં આવે છે. કયો? આ ગુરુદેવની દેન છે. ગુરુદેવે આત્માની વ્યાખ્યા શું કરી ખબર છે? જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાનાનંદ સ્વભાવને આત્મા કહે છે. એને એ લક્ષણ બતાવ્યું. અને આગમમાં કયું લક્ષણ બતાવ્યું? રાખે છે બધા ભાગોમાં કયું? જીવ કોને કહે છે? અર્થાત આત્મા કોને કહે છે? જે જાણે છે અને સુખ દુઃખ નો અનુભવ કરે છે એને આત્મા કહે છે. આગમનું આ બી બહુ ઊંચી પરિભાષા, પણ ઓર સમીપની પરિભાષા ગુરુદેવ આપી. આત્મા કોને કહે છે? કે જે જ્ઞાનાનંદ કરે એને આત્મા કહે છે. હે ને? જ્ઞાનને આનંદ સાથે જોડ્યું. તો અહીંયા શું બતાવે? બહુ ઊંચી વાત. દ્રષ્ટિવંત જીવો છે ને, એટલે એમની દ્રષ્ટિ ક્યાંથી દેખે છે કે અમે તો જ્ઞાન એને કહીએ છીએ કે જે જ્ઞાન આનંદને લાવે. ના ખ્યાલ આવે?
હવે ઘણા આપણા પ્રશ્નો રહે છે ને, આટલું સમજીએ છીએ, બધું કરીએ છીએ, આટલું જાણીએ પણ છીએ, પણ કઈ આનંદ કઈ થતું તો નથી. કઈ થતું નથી એટલે આનંદ તો આવતો નથી, સુખી તો થવાતું નથી. તો ગુરુદેવ કહે છે કે એને અમે જ્ઞાન કહેતા નથી. જ્ઞાન અને આનંદ ને અવિનાભાવી સંબંધ છે. જ્યાં જ્ઞાન હોય ત્યાં આનંદ હોય. આનંદ ન આવ્યો તો એને જ્ઞાન નહીં સમજવું, એને વિકલ્પ સમજવું. હે ને? તો વિકલ્પ તો છે ને કે પૂર્વમાં આવે ને, પણ તમે એનાથી આનંદ માણવા લાગો તો એ તો વિકલ્પ તો એકરૂપ નથી. વિકલ્પ તો જતા રહે, પછી બીજા વિકલ્પ આવે. હાથમાં યાદ બી ના આવે એટલે આપણે શું થઈ ટેન્શનમાં આવી જઈએ કે નહીં મારે તો આનંદ જતો રહ્યો, પણ કે આવ્યો જ નતો. આવ્યો હોય એને જાય નહીં. આજના બોલમાં કહ્યો ને, આવ્યા પછી તો ઉજવો જ રહે. એને વિભાગ પડેલો છે ને, એટલે પછી દુઃખની મોસમમાં પણ, દુઃખની પર્યાયોમાં પણ એને સંબંધ ના રાખ્યા. દુઃખ અને સુખ જુદું છે, એનું એ કાર્ય ચાલુ રહે, એટલે એની સાથે સમીપ ન વર્તે. આખો વિષય ખ્યાલ આવે કે નહીં? એટલો સુંદર વિષય છે કે ત્યાં તમને ખ્યાલ આવે. આ બધા બહુ આત્માનુભૂતિના વિષયો છે. સીધા જે બોલ મૂક્યા છે ને, એક બોલ પર પ્રવચન વિસ્તારથી કરવા છે. ગુરુદેવ તો કરે જ છે, પણ આ રીતે ચર્ચામાં, કેમ કે એમને તો ધારા ચાલુ હોય છે. હવે એમાંથી એકની એક વાત આપણે અનેક રીતે સમજવી જરૂરી છે કે અહીંયા શું કહે છે. જેમ કે હમણાં હું તમને પ્રશ્ન કરું કે આત્મા મુખ્ય રહેવો જોઈએ. આપણે બધા સાંભળ્યું, 10 વાર સાંભળ્યું ગુરુદેવના મોઢે. હવે આપણે સમજવું શું આત્મા મુખ્ય રહેવો જોઈએ, એમાં શું લેશું આપણે? હે ને? ગુરુદેવનું તો સાંભળીએ જ છીએ, પણ એમાં આપણે એકબીજા સાથે ચર્ચા વાર્તા કરી અને આમાં શું કહેવું છે એના ત્યાં સુધી પહોંચવું પડે. અને તો જ્ઞાનીના કથન હતું, ફ્રીમાં જતા. કેટલી વાર કહ્યું ને કે આત્મા તો આ પરિણતિની વાત. એટલે હું તમને અમુક લોજિક જે આગમ ને ટેકનિકલ ભાષા અને એની પ્રયોગાત્મક ભાષા તમને હંમેશા બતાવતો રહું છું કે જેથી જ્ઞાનીઓની ભાષા આપણને સમજમાં આવે, ગુરુદેવની ભાષા સમજમાં આવે અને આપણને શું સંદેશો કહી રહ્યા છે એનો ખ્યાલ આવે. કારણ કે એ પણ વાક્ય મફતમાં જાય તો કોઈ કામમાં નહીં આવે. બહુ વખત સાંભળ્યું છે આપણે, તો સાંભળીએ જ છીએ. ખ્યાલ આવે છે? તમે વિચાર કરજો કે એમાં શું લેવું, તો તમારે આ બધું આવશે કે બરાબર છે. મુખ્ય આ રીતે રહે. અનુભવ કર્યા વગર મુખ્ય ક્યાંથી રહે? અનુભવ કર્યા વગર આપણે વિચાર મુખ્ય રાખીએ તો વિચાર તો જતો રહે, અને વિચાર તો ના આવે અને તીવ્ર કસાય થઈ જાય તો વિચારની વિરુદ્ધ વિચાર આવી જાય. તો જીવ કેવો દુઃખી થઈ જાય. હમણાં આત્મા બાતમાની વાત નહીં કરો. હમણાં ભૂખ લાગી છે, આત્મા અણાહારી છે, પછી જમીને નક્કી કરીશું. પેલા પંચકલાટકમાં બધી પરીક્ષાઓ થઈ જાય, ક્યાંય ક્યાંય ઠંડીમાં રહેવું પડે ને, બરાબર ને ગિરીશભાઈ? એ રીતે છે ભાઈ. એટલે બહુ સરસ બોલ છે. આપણે હવે શ્રોતાના સ્વરૂપની ચર્ચા જ્યાંથી છોડી હતી ત્યાંથી શરૂઆત કરીએ. મારી પાસે ગ્રંથ છે, 18મું પેજ, 3જા પેરેગ્રાફમાં આપણે આવ્યા હતા. વળી શ્રોતાના વિશેષ લક્ષણો આ પ્રમાણે છે. શ્રોતાની ચર્ચા ચાલે છે. શ્રોતાનું એટલે ખ્યાલ આવો છે કોની ચર્ચા ચાલે છે? જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા વાળા જીવની વાત ચાલે છે. જિનેન્દ્ર ભગવાનની વાણી સાંભળવા વાળા જીવની વાત ચાલે છે. એટલે શું થઈ ગયું કે જેને અનંત દુઃખ દૂર કરવાની ગરજ આવી છે, એને જે ભગવાનના વચન સાંભળવા આવ્યું છે એના લક્ષણની વાત ચાલે છે. કે આમ તમને ખાલી કહું, શ્રોતાનું સ્વરૂપ એટલે ભાવ વાસના ના. શ્રોતા એટલે કોણ? ખાલી સાંભળવા આવ્યો એની વાત નહીં, કે જેને એવી વાત સાંભળવાનો ભાવ આવ્યો છે કે જેના દુઃખ મટી જાય અનંત કાલના. તો એ જીવ કેટલો મહાન છે, ભલે હજી એને શરૂઆત નથી કરી. કે જેને દુનિયામાં કોઈ જગ્યાએ સુખ ન લાગ્યું ત્યારે જિનેન્દ્ર ભગવાનના શરીરમાં આવ્યો છે, તો એ જીવ કેટલો મહાન અને ભલી હોનહાર વાળો છે. આગળ ચાલી ગયું છે, હે ને? તો અહીંયા 3જા પેરેગ્રાફમાં તો વિશેષ લક્ષણની વાત આવી. વિશેષ શ્રોતા. વિશેષ શ્રોતામાં શું લેવું કે હજુ ઓર સમીપ જવા વાળો શ્રોતા. અને સામાન્ય તો આગળ આવી ગયું. 2 પેરેગ્રાફમાં સામાન્ય વાત આવી ગઈ કે જ્યારે જીલવાણી જે સાંભળે છે એને ઉપર જે કહ્યું એ તો લક્ષણ હોવા જ જોઈએ. કયા લક્ષણ હોવા જોઈએ? એવો વિચાર તો ખ્યાલમાં હોવો જ જોઈએ કે હું કોણ છું, હે ને? મને જે ભ્રમ થઈ ગયો છે એ મારે મટાડવું છે, એટલી ગરજ તો કાયમી રહેવી જ જોઈએ. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, હે ને? જે બી સંસારમાં બધું લાગે છે એ બધું દુઃખરૂપ લાગે છે, બેચેની લાગે છે, અને પ્રભુ એનો ઉપાય શું છે દૂર કરવાનો, એવી ગરજ તો એને કાયમી રહેવી જોઈએ.
બીજું સુલક્ષણ બતાવ્યું હતું કે પ્રીતિપૂર્વક ધર્મ શ્રવણ કરતો હોવો જોઈએ, બોજાથી નહીં. પોતાને કઈ પ્રાપ્તિ થવામાં નિમિત્ત બનવા વાળી વાણી છે એવો મહિમા હોવો જોઈએ. એકદમ નવીન શ્રોતામાં લીધું હતું, પ્રાચીન શ્રોતામાં એને નિશ્ચય અને વ્યવહારનો અભિપ્રાયનો બોધ હોવો જોઈએ. જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. દુનિયામાં ગમે એટલા ચમત્કાર દેખાય, ધન આવે જાય બહાર કઈ પણ દેખાય, પણ રંચ માત્ર પણ ઢીલો ન પડવો જોઈએ કે સુખ બીજે ક્યાં હોઈ શકે છે. ખ્યાલ આવે કે નહીં? તો એવી જાતિનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. નિશ્ચય વ્યવહારના અભિપ્રાયનો બરાબર એમાં પ્રવીણ હોવું જોઈએ. એમાં વિશેષ ચર્ચા કરી હતી. અને એક એમાં અંતિમ વાત હતી, જો થોડુંક વાંચી લઈએ છે, ઉપરનો પેરેગ્રાફ વાંચીને અનુસંધાન કરીએ છીએ. વળી જે જૈન ધર્મનો દ્રઢ શ્રદ્ધાળુ છે, નાના અનેક પ્રકારના શાસ્ત્ર સાંભળવાથી જેની બુદ્ધિ નિર્મળ થઈ છે, આ લીધું નિર્મળ થઈ છે જેની બુદ્ધિ, એટલે ચારે અનુયોગમાં કોઈ પણ અનુયોગમાં ભેદભાવ કરતો નથી. કેમ કે ચારે અનુયોગ પોતાના જીવનની વિતરાગતા વધારવામાં અર્થાત પ્રગટ કરવામાં નિમિત્ત બનવા વાળા છે. ચાહે જ્ઞાની ધર્માત્માના એ જીવન ચરિત્ર હોય તો પાપ પુણ્યના ઉદયમાં કેવી રીતે જ્ઞાની રહેતા હતા, એને પુણ્યમાં અભિમાન નહીં અને પાપના ઉદયમાં હીનતાનો અનુભવ નહીં, એકમાત્ર શુદ્ધાત્માને મુખ્ય કરી અને નિવૃત્ત થવાની પ્રવૃત્તિ. અને અનેક જ્ઞાનીના જીવનોમાં કેવી જાતિની પ્રતિકૂળતાઓ આવી. 4 વખત જંગલ જવાનો વારો આવ્યો સીતાજીના જીવમાં, એને રામ જેવા જીવને જંગલ જવાનો ઉદય આવ્યો. પણ હર સ્થિતિઓમાં કેવી રીતે વિતરાગ ધર્મને પુષ્ટ કરતા એમનું જીવન જીવ્યા, એ પ્રમાણેનું આપણને ચારે અનુયોગ, કોઈ બી અનુયોગ કે ભાઈ આ તો અનુભૂતિમાં નહીં, આ તો આમ છે ને આમાં તો વાર્તા, એમ નહીં. દરેક વાત એ છે એમાં મુખ્યતા દ્રવ્યાનુયોગમાં આત્માની વિશેષ મુખ્યતાથી વાત કરી છે. પણ જે પણ અનુયોગ આવે એ ચારે અનુયોગની ઉપયોગિતામાં અંતર લાગતું નથી. ભલે કોઈ અનુયોગ તમે દ્રવ્યાનુયોગના માધ્યમથી તમારી સ્થિરતા રહેતી હોય તો દ્રવ્યાનુયોગના માધ્યમથી કરો, કોઈને ભક્તિના માધ્યમથી વિશેષ રસ પડતો હોય આત્માના સ્વરૂપમાં તો એ રીતે કરો. એમાં કોઈ છે ને નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે. એટલે ચારે અનુયોગમાંથી કોઈ બી અનુયોગમાં તમને તમારી નિર્દોષતામાં નિમિત્ત બનતી હોય તો બનાવો. એમાં કોઈ નહીં તો શું કામ નખત? એક આચાર્ય પ્રથમાનુયોગમાં ઉપયોગ લગાવે છે અને એક આચાર્ય દ્રવ્યાનુયોગમાં લગાવે છે, તો કયા મોટા ને કયા નાના? શું નિર્ણય છે? બધા મોક્ષે ગયા છે. જો દરેકને એવું લાગતું હોય તો ખાલી સમયસાર લખત બધા, તો કે એવો ભેદભાવ નહીં કરવો. સમયસારમાં દ્રવ્યાનુયોગની આત્માની મુખ્યતાથી ચર્ચા છે. એ તો બહારની સ્થિતિ જોઈને ઉપદેશ આપવામાં આવે છે. સમય થોડો રહ્યો હોય, બુદ્ધિ અલ્પ હોય અને બહુ વિસ્તાર ના હોય તો કહે ભાઈ તું જલ્દી સમયસાર વાંચ. હલાવે કે બુદ્ધિ ઘણી હોય અને બધા બહારના પૂતગલ પરમાણુઓના અને કોમ્પ્યુટરના સોફ્ટવેરમાં લગાવતો હોય તો કહે ભાઈ આટલી બુદ્ધિ છે તો તું કર્ણાનુયોગ ખોલ, એટલી સૂક્ષ્મ વાતો સર્વજ્ઞ દેવે લખી છે. અને એટલે જે રીતે હોય એ પ્રમાણે કોઈને રુચિ પડતી જ ના હોય એને બહુ તો કહે ભાઈ પ્રથમાનુયોગ વાંચ. તને એમ લાગે છે કે બધું બહુ ધનમાં છે તો ધન કમાવાવાળા જીવો પણ ક્યાં ગયા અને શું ફળ આવે તું જો. એટલે જેને કઈ જાતિનો જીવ અને કઈ યોગ્યતા વાળા જીવો છે એના આધાર ઉપર તે પ્રકારની મુખ્યતાથી ચર્ચા ચાલે છે. પણ કોઈ જીવ એકાંત કરી નાખે, ખ્યાલ આવે છે કે નહીં? નહીં આપણે તો દ્રવ્યાનુયોગ બરાબર છે, કર્ણાનુયોગમાં તો કર્મની વાત કરી છે, તો એમ નહીં. એવી સર્વજ્ઞ કહેલી વાત છે. ચારે અનુયોગોનું તાત્પર્ય વિતરાગતા છે. મુખ્ય ગૌણ થાય વાત અલગ છે. કોઈમાં વિશેષ તમને વિશેષતા હોય, કોઈમાં વિશેષ જ્ઞાન હોય, એ વાત અલગ છે. પછી આગળ એ પણ કહ્યું હતું કે ચારે અનુયોગોનું 35% આવે એટલું જેટલું જોઈએ એટલું જ્ઞાન તો અનિવાર્ય છે. હે ને? જીવને અનાદિથી કર્મનો સંબંધ છે. સમયસારમાં કહ્યું કે ન કહ્યું? જીવ ગુણસ્થાનાતીત છે, કહ્યું કે ન કહ્યું? હવે આ ગુણસ્થાન અનાદિથી કયા કર્મ સાથે સંબંધ છે એ બધું ક્યાં બતાવશે? તો કે કર્ણાનુયોગમાં. એટલે કર્ણાનુયોગમાં એટલો વિષય તો તમારે જાણવો જરૂરી છે. ભલે પછી એની કોઈ ડીપમાં ન જાય, એની કોઈ વિશેષ વાત તમારે બોધમાં અર્થાત યાદ ન રહે, કોઈ ચિંતા નહીં. 148 પ્રકૃતિના નામ યાદ ન રહે, કઈ વાંધો નહીં. પણ કર્મ અને આત્માને કેવી રીતે સંબંધ છે, કેવી રીતે કર્મ બંધાય છે, કેવી રીતે છૂટે છે, એનું ફળ આવે છે ત્યારે આત્મા શું કરે છે, અને આત્માના શુદ્ધ સ્વભાવમાં તો ત્રણેય કાળે કર્મનો અભાવ છે. એ સમજવા માટે આ પણ સમજવું પડશે.
કેમ? કેમ કે જ્યાં સંબંધ છે એ પણ દેખાય છે ને, અને સંબંધ નથી 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 કરીને એકાંત કરી લેશું. કે નહીં? ગુરુદેવ આજે કહ્યું ને કે આ તો એકાંત થઈ જશે. શુભ ભાવમાં શુભ ભાવ આત્માના છે નહીં મુખ્ય, તો કે સમ્યક એકાંત. ખ્યાલ કે નહીં? તો એ કેમ કહ્યું સમ્યક એકાંત? દ્રષ્ટિમાં નથી, એક જે એમાં નથી એ રીતે તો નથી જ, એ સમ્યક એકાંત છે. અને એને ખબર છે કે પરિણામોમાં આવ્યા છે, જેટલા આવ્યા છે ખબર છે, એ યોગ્યતા થઈ છે ખબર છે, ત્યારે સમ્યક અનેકાંતમાં સમ્યક એકાંતનો જન્મ થાય છે. સમ્યક અનેકાંત આત્મામાં રાગ કેવી રીતે છે અને કેવી રીતે નથી, સ્વભાવ તરીકે નથી ને પર્યાય યોગ્યતામાં છે. આત્માનો સ્વભાવ રાગ નથી, જ્ઞાન આત્માનો સ્વભાવ છે. એ રીતે સમ્યક અનેકાંત દ્વારા આત્માનો સ્વભાવ તો જ્ઞાન જ છે, રાગ નથી. જ્યારે રાગ આવે ત્યારે પણ એમ થઈ અને સમ્યક એકાંતનો જન્મ થાય છે. હાલ આવે કે નહીં? આખી જે પ્રોસિજર છે આ રીતે છે. આમાં રાગ એ બધી સ્થિતિ વખતે કેવી રીતે હું મારામાં રહું એ બતાવવાની વાત છે. આપણે પહેલાથી નિશ્ચયાભાસ છે જ નહીં, છે નહીં, બરાબર છે. ક્યાં નથી? મૂળ સ્વભાવમાં નથી, આદરવા યોગ્ય નથી. આવ્યો છે ને, આવે ખરો, આવ્યું ને છેલ્લે આવે ખરો, પણ સંબંધ નહીં રાખવો એની સાથે, ન રાગનો ને ન દ્વેષનો. રાગ સાથે ન રાગનો, હે ને? એ રાગનો સંબંધ રાગ સાથે એટલે રાગનો આસક્તિની આસક્તિ. બધા જ કથનોમાં આ બધી વાતો નીકળે છે, એમ છે. એ રીતે ચારે અનુયોગ સંબંધી વાત થઈ. આ બી બહુ ચર્ચા કરી હતી. વ્યવહાર નિશ્ચયાદિકનું સ્વરૂપ યથાર્થપણે જાણી, સાંભળેલા અર્થને યથાવત નિશ્ચય જાણી અવધારે છે. પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવાન થઈને પ્રશ્ન કરે છે. પ્રશ્ન ઉપજે તો, અને ઉપજે તો એટલે વિશેષ આશંકા થાય તો, ન ઉપજે તો પણ પ્રશ્ન કરે એ યથાર્થ લક્ષણ નથી. હવે આમાં બહુ બધી વાત છે. ન ઉપજે તો બી કેમ કરે કે નહીં, અમે પણ બહુ જાણીએ છીએ, એ અભિપ્રાયથી કરે. એને ઘણી વાર કોઈ શ્રોતા હોય, સામે પણ કોઈ વિદ્વાન શ્રોતા હોય, તો કે ચલો આ વિદ્વાન આવ્યા છે તો પછી પ્રશ્ન ઉપજાવીને કરે. તો એમ નહીં, પ્રશ્ન ઉપજે, વિશેષ આશંકા થાય, જાણવાની જિજ્ઞાસા થાય તો કરે. ખ્યાલ આવે છે કે નહીં? એ તો ઘણા એ રીતે બી કરતા હોય છે, માપ કાઢવા કરતા હોય, એને શ્રોતાનું મતલબ જોવા માટે કાઢતા હોય, તો કે એ રીતે યથાર્થ નથી. કેટલી કરુણા, મતલબ એ સામેવાળાના એની જિજ્ઞાસાનો ખ્યાલ આવે એવી નહીં. બતાવો અમને તો આ કઈ રીતે છે, અમને આમાં હજુ સમજવું છે, બહુ વિનયવાન થઈને અમને આમાં વાત ખબર પડતી આવી રહી છે, પણ હજુ ખુલાસો જોઈએ. જેમ અહીંયા બધા પ્રશ્નો કરો છો એ રીતે એવી વાત, કેમ કે અનુભૂતિની વાત ગમે જ છે ને, ગમે છે, પણ હજુ કાંઈક અમને વાત બેસે છે, પણ હજુ અમને આમાં અમારા તરફથી ખુલાસા નથી થઈ રહ્યા, તો ફરીથી કહો. તો એ રીતે ઉપજે તો અતિ વિનયવાન થઈને, એટલે એના પ્રશ્નમાં સમજવાની જિજ્ઞાસા ઝલકતી હોવી જોઈએ. એના પૂછવામાં અંદરમાં સમજવું છે એવી જાતિનો ભાવ ઝલકતો હોવો જોઈએ. એ ખ્યાલ આવી પડે છે, હે ને? સામે જે વક્તા વિચક્ષણ બુદ્ધિ વાળા હોય એમને ખ્યાલ આવી જાય કે ક્યાં રહીને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, હે ને? ઘણી વખત પોતાને સમજમાં આવતું હોય એને મુખ્ય કરવા માટે પ્રશ્ન પૂછે છે, કે પોતાને સમજમાં આવે છે એને બરાબર કરવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. આમાં અનેક રીતે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. એટલે સામેવાળા વક્તા વિચક્ષણ હોય એને ખ્યાલ આવી જાય છે કે અહીંયાથી પૂછે છે તો બહુ જ સ્નેહી જીવ હોય છે, તો એને એ રીતે જવાબ આપે તો એ જાતિનો રોગ હોય એનો મટી જાય છે. મૂળ તો રોગ દૂર કરવાનો આ બધા જે છે એ પ્રસંગો છે. એ રીતે પ્રશ્ન ઉપજે તો અતિ વિનયવાન થઈને પ્રશ્ન કરે છે, અથવા પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરે છે. બરાબર છે? આ શું વાત લીધી હતી? પરસ્પર અનેક પ્રશ્નોત્તર વડે વસ્તુનો નિર્ણય કરે છે. પરસ્પર પ્રશ્નોત્તર વાદ વિવાદ કેમ કરવો? વસ્તુનો નિર્ણય કરવા, મારું સાચું છે એ નક્કી કરવા. પરસ્પર વાદ વિવાદ ન કરવો. જ્યાં તમને એમ લાગે કે અહીંયા માહોલ બદલાઈ ગયો છે, અહીંયા વાદ વિવાદમાં પોતાની વાત સાચી એના પર વજન આવી રહ્યું છે, ત્યાં વાદ વિવાદ કરવાનું બંધ કરી દેવું. કેમ કે વાદ વિવાદ માટે છે જ નહીં. ગુરુદેવ કહેતા ને
કેવી જેમ કેવી આપણે ચર્ચા કરવી છે તો કે ચશ્માથી જણાય છે કે નહીં, હલાવે કે નહીં, તો કે નહીં ચશ્માથી નથી જણાતું, તો તરત જ કે ભાઈ આપણે ચર્ચા નથી કરવી. મતલબ કે સામે વાળો જીવ કેમ ચર્ચા કરવા માંગે છે, એની કોઈ વાત ઘડે ઉતારવા માટે આપણને માંગે છે, એનો અર્થ કે કોઈ બીજી કે જે આપણા મૂળ તત્વની બહારની પરંપરામાં નથી, તો કહે એની જોડે ચર્ચા ન કરવી. હા, ચશ્માથી કેવી રીતે પ્રભુ દેખાતું નથી, અમને તો ચશ્મા પહેરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે, તો સમજાવો, તો પછી એને એની જોડે વાદ વિવાદ કરી અને એક પરસ્પર ચર્ચા કરવી જોઈએ. અર્થાત કોઈ સાચી વાતનો નિર્ણય કરવા માટે એનાથી વિરોધ વાતની પણ વાત મૂકી અને એ શંકા મૂકી અને એ આપણી મૂળ જે સિદ્ધાંત છે એને સિદ્ધ કરવા માટે એવી જાતિનો વાદ વિવાદ કરવાની પણ પ્રેરણા જૈન ધર્મમાં છે, નથી એમ નહીં. પરંતુ મારી વાત સાચી છે, હે ને, વધારે પાકું સાચી વાતને વધારે પાકી કરવા અનેક તર્ક મૂકીને વાદ વિવાદ કરી અને એ કરવા માટે તો છૂટ છે. પરંતુ પોતાની કોઈ વાત સાચી છે એ નક્કી કરવા માટે વાદ વિવાદ થતો દેખાય, કે આ બહુ ચાલે છે ને, કેમ કે હવે ચર્ચાઓ બહુ થઈ ગઈ, બહુ થઈ રહી છે, એટલે જ્યાં ચર્ચા ચાલતી હોય ત્યાં તમને થોડો બી અણસાર આવે કે અહીંયા ટ્રેક બદલાઈ રહ્યો છે, તો ત્યાં શું કરવું? જય જિનેન્દ્ર, અને આને તો રાગ દ્વેષ લધી દેશે. હાલાવે કે એ પણ આમાંથી કહે છે કે શ્રોતાનું સ્વરૂપ આવું છે. જે સાંભળવા વાળો જીવ છે એ સાચી વાત નક્કી કરવા માટે વાદ વિવાદ કરે છે, બીજા કોઈ આશયથી વાદ વિવાદ કરતો નથી. બોલ, આ ઝીણી ઝીણી વાત કેમ કહીએ છે? આપણને ખ્યાલ આવે કે આપણે આવું બધું કરતા હતા ને, કોઈ વાત આપણને બેસી ગઈ હોય તો નહીં, બસ આ જ સત્ય, પરને જાણતું જ નથી તો એને પરને જાણતું નથી જે વાત ગમે એમ કરીને લાવવી, તો કેમ નથી એમ સમજી લેવું કે આ પરને જાણતું નથી, પાકું કરાવવા માટે કરે છે, એ કોઈ વાત ઘુસાડવા માંગે છે, તો કોઈ ચર્ચા ન કરવી. પરને જાણતું નથી એવું કથન આવે તો શાના માટે કહ્યું છે કે પરથી જાણતું નથી, જાણવાનો સ્વભાવ સ્વાધીન છે, પરના કારણે જ્ઞાન થાય છે એમ નથી. એટલે બધા ઉદાહરણ આપવામાં આવ્યા કે ઉપર વાઘનો ગુચ્છો હોય અથવા મચ્છર હોય તો કોઈને ગુચ્છો લાગે છે ને કોઈને મચ્છર લાગે છે, એનો અર્થ એ થઈ ગયો કે પરના કારણે જ્ઞાન થતું નથી, જ્ઞાનની યોગ્યતાના કારણે જ્ઞાન થાય છે, પણ એને પરને જાણતું જ નથી એવી વાત છે નહીં. તો એ રીતે અનેક તર્ક દ્વારા એ વાતને સિદ્ધ કરવામાં આવે છે. પછી શાસ્ત્ર અભ્યાસમાં અતિ આસક્ત છે. આસક્ત એટલે ગંભીરતા, એ શબ્દનો આપણે અર્થ કર્યો હતો. આસક્ત છે કયો? કોણ? શ્રોતા. કે મતલબ કે એને થોડો પણ વિકલ્પ આવે તો એટલો આસક્ત છે, એટલો ભગત છે કે શાસ્ત્ર ખોલીને બેસી જાય અને ભાઈએ કહ્યું છે કે અથવા વક્તાએ કહ્યું છે તો એ વાત આગમમાં કેવી રીતે એની પ્રરૂપણા કરી છે, તરત જ એમ એવી ઘરે જઈને હું જોઈ લઈશ, આ વાત જોવી જરૂરી છે. આચાર્યના મુખેથી પણ, ગુરુદેવના પ્રવચનોમાંથી પણ આ વાત આપણે નક્કી કરી લેવા જેવી છે, જ્ઞાની ધર્માત્માઓના પ્રવચનોમાંથી આ વાત આપણે જોઈ લેવી જોઈએ. એટલી આસક્તિ, એટલી અંદરમાં તત્પરતા અને એ જાતની ગંભીરતા હોવી જોઈએ. જુઓ, તથા ધર્મ બુદ્ધિ પૂર્વક નિંદ કાર્યનો ત્યાગી થયો છે. આની ચર્ચા આપણે અંતમાં બહુ કરી હતી કે નિંદાના જે સમાજમાં નિંદનીય કાર્ય છે એવી જાતિના પરિણામોનો ત્યાગી થાય છે. પણ શાના માટે? ધર્મ બુદ્ધિપૂર્વક એ શબ્દ મૂકીને આખી વાત બદલી નાખી અને કોઈ અન્ય સમાજના ભયથી અને નરકના ભયથી કોઈને સારું લાગે એ માટે અને પોતાની મતલબ બેઇજ્જતી થશે એ માટે કોઈ કાંઈ છોડે છે તો મોક્ષ માર્ગમાં એની કિંમત નથી. ધર્મ બુદ્ધિ, આત્માની અનુભૂતિમાં આવી કસાયોમાં રહેવામાં આત્મા ભૂલાઈ જવાય છે, એટલે આ કસાયનો ત્યાગ કરવો છે, એ અલગ કન્સેપ્ટ છે. અને કાલે અમારા સ્ટાફમાં એક ભાઈએ કહ્યું કે આપણે જૈન જોઈને વાત કરે કે અમે પણ કે કાંદા છોડી દીધા છે. બધું કેમ છોડી દીધા છે? કે 100 રૂપિયા ભાવ થઈ ગયા એટલે છોડી દીધા. એની કોઈ કિંમત નથી. મને કેમ સંભળાવ્યું? કેમ કે આપણે બધા છોડેલા છે, ત્યાગ છે, હે ને? એટલે એને એમ કે અમે બી ત્યાગ કરે. એને પછી કહ્યું કે ત્યાગની કોઈ કિંમત નથી. હમણાં 5 રૂપિયા થઈ જાય તો કોઈ મફતમાં ભેટ આપે તો ખાવ કે ના ખાવ? ખાઈએ તો ક્યાંનો ત્યાગ કરે? તો એ રીતે કરેલા ત્યાગની કિંમત નથી. સરળ વાત છે ને, આપણે તરત ખ્યાલ આવે કે જે તમે તમારી
કલ્પનાથી ત્યાગ કરો કે ભાઈ, અને બીજું એક કન્સેપ્ટ બતાવ્યું ને કે ભાઈ જે 20 વર્ષ પહેલા નિંદનીય હતું 21મી સદીમાં એ નિંદનીય નથી. હલાવે કે નહીં? સમાજમાં તો બદલાતું રહે છે ને બધી વિવક્ષા, કે જે પિક્ચર સેન્સરમાં લઈ જ નતું શકાતું એવા પિક્ચરો હવે મા બાપ અને દીકરાઓ સાથે બેસીને જોઈ શકે, સામાન્ય છે, એ કોઈ નિંદનીય નથી લાગતું હે ને? કે જે કથાઓમાં પહેલા તો ક્યારે બી જે કથાઓ ચાલતી ગામડાઓમાં નાટકો આપણને બતાવવા આવતા એમાં કાંઈનો કાંઈ લૌકિક ઉપદેશ પણ હતો. ત્યારે રામલીલા કે જે પણ દેશમાં નાટક બતાવતા ને તે નાટકોમાં જે શું હતું બધું, સૈનિક રાજાનો કે પેલા ભર્તુહરિનો કે જે બી હરિશ્ચંદ્ર, સત્યવાદી હરિશ્ચંદ્ર, બધા નાટક આવતા ને નહીં ભાઈ, તો એ વખતે કાંઈનો કાંઈક લૌકિક ઉપદેશ પણ હતો. એ વખતે પણ ફાલતું કોઈ હતું નહીં, એ નિંદનીય વાતો હતી જ નહીં. હવે એવી જાતિના નાચ ગાન આદિ એવી જાતિના બતાવવામાં આવે છે, છતાં એ હવે નિંદનીય નથી લાગતા સમાજને. અને મા દીકરો, દીકરી, વહુ બેટો, વહુ સસરા બધા સાથે બેસીને જોવે છે કે નહીં કરવા. એટલે કહે છે કે એ અહીંયા વાત નથી લીધી. સમાજમાં તો પહેલું બદલાતા જાય છે. પહેલા આપણે બેસીને ભોજન કરે, નોકરો દ્વારા પીરસાવે નહીં, નહીં તો સામે વાળાની કોઈ ખાનદાની ના કહેવાય એને. હવે શું કરે, કેટરસ વગર હવે શું કરે? ખેર એક હતું, એક મતલબ પૈસા નતા એમ નહીં ભરતભાઈ, એક એવી ભાવના હતી કે પોતે પીરસે. પછી અત્યારે એનો સિમ્બોલ પણ છે, તમને બતાવો. કેટરસ દ્વારા આપણે ભોજન કરાવીએ છીએ, પરંતુ પોતે આવીને એક ફેરો મારે છે કે નથી મારતો, આવીને એક મીઠાઈનો ટુકડો આપે છે કે નથી આપતો. એનો અર્થ એ થઈ ગયો કે અમારો ભાવ છે જમાડવાનો. તો એ હતું પહેલા હે ને? ચપ્પલ નો તો પ્રવેશ જ નતો. અત્યારે તો બૂટ ચપ્પલ પહેરીને ભોજન કોઈ બી જગ્યાએ થતા હોય છે, મતલબ મોટા મોટા પ્રસંગોમાં. તો કહેવાનો અર્થ એ છે કે જે પહેલા નિંદનીય નહોતું હે ને, એ જે પહેલા નિંદનીય હતું એ અત્યારે નિંદનીય નથી. એટલે અહીંયા એ વાત ન લખી. એ તો આપણે એમ બી માની લે કે ભાઈ જે નિંદનીય કાર્યનો ત્યાગી થયો છે, પણ અત્યારે એ વસ્તુ નિંદનીય નથી. તો કે નહીં, અહીંયા ધર્મ બુદ્ધિપૂર્વક. યદ્યપિ એ બધું જે શુભ આચરણ છે એ ધર્મ નથી, પણ શુભ આચરણ જે કરવામાં આવે છે એ પુણ્યના લાભ માટે નહીં, એના ફળની વાછા માટે નહીં, સમાજમાં ઇજ્જત મળે એટલે નહીં, બહારમાં બદનામી થાય એટલે નહીં, પણ એવી કસાયો રહેતા આત્મા તરફનું લક્ષ્ય કેવી રીતે સંભવ છે? તીવ્ર કસાયોના કાળમાં એટલી બધી કસાયો, મતલબ કે ભક્ષ નો વિવેક ના હોય એને, તો એવી કસાયો જેને પરિણામ હોય એ પરિણામને આત્મા અણહારી છે એ વાત સમજમાં 3 કાળે પણ નહીં આવે. સમજી લેજો, જેને આ વિવેક નથી. સ્થૂલ કથન છે ભાઈ, સમજી લેજો. આ મૂળ વાત એ છે, કોઈ આવી ગયો અહીંયા, મતલબ એ ટાઈપનો જીવ, તો એ વાત નક્કી છે કે સાંભળીને પણ વિવેક આવી જશે. કાંઈ વાતમાં દમ નથી એમ પણ નથી, પણ એ ધર્મ છે એમ પણ નથી. ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા શું કહ્યું કે ધર્મ બુદ્ધિ પૂર્વક એવા ભાવોનો ત્યાગી થયો છે. એના જીવનમાં એવું કોઈ કાર્ય ના હોય કે જેથી બહારમાં પણ જૈન ધર્મ લજવાય અને અંતરંગમાં જૈન ધર્મની પ્રાપ્તિની યોગ્યતા ન બને એવી જાતિની જે લોકનિંદ્ય કાર્યોનો ત્યાગી તો ત્વરાથી એક જ ક્ષણમાં થઈ જાય છે કે નહીં, આપણને આ ના શોભે. ખ્યાલ આવે છે કે નહીં શોભે? અરે આ કોઈ સામાન્ય ધર્મ નથી. અનંત કાળ સુખ પ્રાપ્ત થાય એવી પરમાત્માની દશા પર્યાયમાં પ્રાપ્ત કરવાની છે. તો એ નહીં સમજતા કે જીવનમાં કોઈ અનર્ગલ પ્રવૃત્તિઓ હોય અને અનર્ગલ ભોજન આદિ, વેપાર આદિ, તીવ્ર કષાય આદિ અનીતિ ધમધોકાટ ચાલતી હોય અને તમે એમ સમજો કે આત્મા અનંત ગુણોનો પિંડ છે અને જળથી જુદો છે ને રાગથી જુદો છે, સમજમાં આવી જાય તો એ વાતમાં માલ નથી. એ સમજમાં નહીં આવે તો નહીં આવે. હાલ આવે કે નહીં? એટલું એમ નથી સરળ કે બધું રાખીને આવી જાય. કમસે કમ આપણામાં એટલી તો તૈયારી થવી જોઈએ કે જીવન આવું ન હોવું જોઈએ. અને એ બેઝ ઉપર તમારું જીવન પવિત્ર બનતું જાય છે, આત્માની વાત બેસતી જાય છે, સામાયિકમાં અનુભૂતિ થતી જાય છે. હે ને? કારણ કે પછી આમ માત્ર ભાષામાં આવી ગયું ને એટલે પેલા બધામાં તો બધું ઠીક છે એમ નથી. અને એવો કોઈ જીવ બતાવો કે જેનું જીવન પવિત્ર ના હોય અને મતલબ કે કાર્ય થઈ ગયું હોય. ક્યારે ના હોય એવું, ક્યારે ના હોય. અને આત્માનુભૂતિ એમ સહેલી નથી.
સ્વભાવગત છે એટલે શૈલી કહી છે, પરંતુ રાગ રાખ્યા રહીએ, રાગની આસક્તિ રહે, રાગમાં સુખ બુદ્ધિ રહે, અને કોઈ કહે કે મને આત્માની સુખ બુદ્ધિ થઈ જાય સાંભળીને કે રાગથી જુદો છું, એ તો કે સાંભળવાના કાલમાં એટલી વાત ગમી છે, સામાન્ય પુણ્ય તને બંધાય છે, પરંતુ કોઈ એમ નથી કે આત્માની બુદ્ધિ થઈ જાય. હે એટલે આ ચરણાની યોગની જે પવિત્રતા પહેલા કહી ને, તો એમ નથી કે એનો કઈ રોલ નથી, પણ એમાં કહ્યું કે એમાં કોઈ ધર્મ માની લે તો બોલો કોણ આવી ગયો? સાતમા અધિકારનો ધર્મ બુદ્ધિનો ધારક, એના વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ, એ પણ ધર્મ બુદ્ધિથી કરે છે. ધર્મ બુદ્ધિથી જૈન આચરણ કરવું, એ સિવાય અન્ય બુદ્ધિથી નહીં કરવું, એ ધર્મી જીવનું પણ લક્ષણ છે અને વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિનું પણ લક્ષણ છે. હવે જો બંનેનું અંતર બતાવો. એટલે કે જે ધર્મી જીવ છે, ગુરુદેવ છે, સમ્યક દ્રષ્ટિ જીવ છે, હે ને, ભાવિ સિદ્ધ પરમાત્માની પર્યાય નક્કી થઈ ગઈ છે, એટલે એ જીવ પણ જૈન આચરણ, હે ને, તમારો ઓલા કયા વડા કરો છો? દહીં વડા. દહીં વડા તો છુવા જેવું પણ નથી રાજેશભાઈ. મેં એવું સાંભળ્યું કે સ્થાનકવાસીમાં બહુ ચાલતું હોય છે, તો દહીં વડાને દહીં અને વડા જે દાળ હોય ને, એ બંનેનો સ્પર્શ થાય ને પછી લાળ અડે ને તો તાત્કાલિક જીવ ઉત્પન્ન થઈ જાય છે, અડવા જેવું નથી. મુસ્લિમ જે લોકો હોય છે ને, એમની મરઘીઓ જે હોય એના માટે એ રીતે ખોરાક બનાવે છે. દહીં લે, દહીંમાં દાળ રાખે ને પછી બધા થૂકે એટલે એમાં તરત જ કીડા ઉત્પન્ન થઈ જાય છે અને એ પછી મુરગીનો ખોરાક બને છે. દહીં વડા તો ડીશ બનાવવા જેવી જ નથી. ખરેખર તો દહીંનો કોઈ બીજી ચીજો સાથે ઉપયોગ જ નહીં કર્યો. જે આપણે ચાંદીના સિક્કામાં આપણી મર્યાદામાં બનાવીએ છીએ, દહીં ખાવા લાયક છે, પણ એ અલગથી જ ખાઈ લેવું જેને ઈચ્છા હોય, કોઈ સાથે મિલાન કરવું જ નહીં. એટલી જબરજસ્ત દ્વિદળની વાત છે. હાલો આવે છે કે નહીં? ક્યાં વાત હતી કે કઈ ચાલતું આ ધર્મ બુદ્ધિની વાત? આપણે સમજવા જેવું છે ભાઈ. ઘણા જીવને ખ્યાલ નથી હોતો એટલે કયા કરે છે, પણ બહુ એમાં હિંસા થાય. તો વાત એ હતી કે જે ધાર્મિક જીવ છે, જ્ઞાની ધર્માત્મા છે, એ પણ જૈન આચરણ કરે છે. એ ધર્મ બુદ્ધિપૂર્વક એટલે શું લેવું કે એવી કસાયો તીવ્ર ન રાખે કે જેથી આત્માની વાત સમજવામાં એને ક્લેશ થાય. એટલે એવી કસાયોથી તો બુદ્ધિપૂર્વક નિવૃત્ત થાય છે. એટલે એ ધર્મ બુદ્ધિથી જ કરે છે. અને ધર્મ બુદ્ધિ કરવા વાળા જીવો તો બતાવી દીધા કે નહીં, બધા ઘરમાં આપણે સમાજમાં મોટા કહેવાઈએ, અને આપણે હવે ભાઈએ પ્રવચનમાં પણ કહ્યું છે એટલે દહીં વડા ન બનાવાય, બનાવે ન તો પણ એનો કોઈ લાભ થતો નથી. હલાવે કે નહીં? અહીંયા કહ્યું અને હવે ભાઈને બોલાવ્યા પણ છે આપણે મેરેજમાં, અને બનાવીશું તો કેવું લાગશે. એ બુદ્ધિથી ન બનાવે તો એની કોઈ કિંમત નથી, પણ એને દયા કરુણા આવે કે અરે આટલા જીવોની હિંસા, અને આપણે ભગવાન આત્માની વાત ગુરુદેવના મોઢેથી સાંભળીએ છીએ, આપણને શોભે, એ બુદ્ધિથી છોડે. હલાવે કે નહીં? બહુ અંતર છે. હલાવે કે નહીં? તો એ ધર્મ બુદ્ધિ પૂર્વક શુભાચરણ. હવે વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ પણ જે આ બધું આચરણ કરે છે ને, એ ધર્મ બુદ્ધિ પૂર્વક કરે છે. પણ એને વ્યવહારાભાસ કેમ કહી દીધો? કેમ કે એમાં ધર્મ માની લે છે, એમાં સંતુષ્ટ થઈ જાય કે જુઓ મેં છોડ્યું, મેં ધર્મ કર્યો. તો કહે છે કે તું વ્યવહારમાં એ વ્યવહાર હતો, એવો વ્યવહાર તો જ્ઞાનીને સહેજ હોય છે, અને એને તું ધર્મ માની લીધો તો કે એમાં સંતુષ્ટ થઈ ગયો એટલે તું વ્યવહારાભાસી મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે કે નહીં અંતર? તો અને જે આ ધર્મના માટે નથી કરતા પણ દુનિયાની લાજે કરે છે, તો કહે છે કે એને તો કોઈ એ જાતિના શ્રોતાને ભલી હોનહાર કહી નથી. આવે છે કે નહીં? એ જયારે વિષય આવશે સાતમા અધિકારનો ત્યારે વિસ્તારથી ખોલીશું, પણ જેને અભ્યાસ હશે એને તરત પકડમાં આવી જશે. જો તો ધર્મ બુદ્ધિ પૂર્વક નિત્ય કાર્યનો ત્યાગી થયો છે એવા જીવો શાસ્ત્રના શ્રોતા જોઈએ. કેવા જોઈએ? ધર્મ શ્રવણ કરવા વાળા કેવા હોય? આ બધા કેવા લક્ષણ કયા ભરતભાઈ શ્રોતાના? સામાન્ય લક્ષણ. સામાન્ય કે આટલા તો હોય જ. હલાવે કે નહીં? આ લક્ષણ ના હોય તો એને જૈન વચનનો શ્રોતા જૈન સભાઓમાં શ્રવણ સભાઓમાં હોવા છતાં પણ એને એવો શ્રોતા કહેતા નથી કે જેની ભલી હોનહાર છે, કે જેને નિકટમાં મોક્ષ મિલવાનો છે, એવી જાતિનો શ્રોતા એને નથી કહેતા કે જેનામાં આ લક્ષણ નથી હોતા. પોતાનું માપ કાઢી લેવું
કેટલી સરસ થિયરી બતાવી છે આપણે કેવું બનવું એના માટે. હલાવે કે નહીં? ઘણી વખત આપણને એ સંબંધી બોલતો હોવું જોઈએ ને. અને આ બધું ઓટોમેટિક છે. તમે અહીંયાથી સાંભળો અને તમારી સાથે મિલાન કરો. મિલાન કરવા કે આપણે આપણી તો કઈ જુદી દિશા છે. અરે રે કેવી દિશા બદલાઈ ગયા, તમે પલટાઈ ગયા, તાત્કાલિક આમાં આવી ગયા. હલાવે કે નહીં? સંદેશમાં આવતાની સાથે એટલો સરસ સ્વભાવ છે આત્માનો, કસાય છોડવાનો સ્વભાવ છે આત્માનો. તાત્કાલિક છોડવા તૈયાર કેમ થઈ જઈએ છીએ આપણે? કેમ કે એ આપણો સ્વભાવ નથી એટલે તૈયાર થઈ જઈએ છીએ. કસાય આપણો સ્વભાવ નથી. અને આ રહસ્ય છે. કઈ બી અહીંયા જ્ઞાન કરવામાં આવ્યું જ્ઞાનીઓ દ્વારા, મોક્ષમાર્ગ પ્રકાશકમાં તોડરમલજી દ્વારા આપણને જ્ઞાન કરવામાં આવ્યું. તો આપણે મિલાન કર્યું આપણે ભાઈ કે આપણે તો કઈ અલગ વિચારીએ છીએ. અરે રે આવું દુષ્ટ જો પલટાઈ ગયું તમારું પોત, તમારો વિચાર. એ કેમ કે જીવને પલટાવવાનો સ્વભાવ છે એને. ખોટો ભાવનો અભાવ થઈને સાચો ભાવ લાવવાનો આત્માનો સ્વભાવ છે. કારણ કે આ બધા આત્માના સ્વભાવ નથી ખોટા ભાવે, એટલે તરત છૂટવા માંગે છે. ક્યારે કેટલા પુરુષાર્થથી છૂટે એ અલગ વાત, પણ છૂટવા માંગે છે અલગ વાત. પેલા છૂટવા તો માંગવો જોઈએ ને. પણ કોઈ એવો જીવ કે નહીં અમે કરીએ છીએ બરાબર છે, રહેવા દો, તમે જેમ ચાલે તે ચાલવા દો, તો કહે કે તો હશે આગળ પાષાણ જેવો છે. લેશું આપણે આ ફૂટનોટ ના બધા વાંચનમાં લઈ લઈશું. એને બહુ વિસ્તાર નહીં કરીએ કેમ કે સમજાયેલું જ છે. સપ્ત તરંગીણી સુદષ્ટિ તરંગીણીના જે અંદરમાં શ્રોતાના સ્વરૂપ 12 પ્રકારના લખ્યા છે. અધમ શ્રોતા અને ઉત્તમ શ્રોતા ને મહા ઉત્તમ શ્રોતા ને એ જાતિના ભેદ કર્યા. જ્ઞાનીની દૃષ્ટિથી ક્યાંથી માત્ર સાંભળવા આવી જાઉં એના પછીની ક્વોલિટી આવશે. એ કેવી જાતની ક્વોલિટી તમારામાં થાય ત્યારે આ વાત ઉતરે. એ ઉતરવા માટેનું પોત કેવું હોય, પાત્રતા કહી જા. આત્માની વાત સાંભળવાની પાત્રતા, અને એ પણ તમે હેડિંગ આપી શકો. સામાન્ય વાત નથી. કોણ સાંભળી શકે મહાન વાત? તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ પુણ્ય ભાવ છે. કેટલી મોટી છાતી જોઈએ સાંભળવા માટે. હલાવે છે તીર્થંકર પ્રકૃતિનો બંધ પણ. આપણે તો એ વાત આવી ત્યારે આપણે તીર્થંકર, અરે તો બંધ છે ને, એટલે તો સંસારી કહ્યું ને. અંતિમ ધ્યેય તો સિદ્ધવસ્થા છે ને, છે ત્યારે આપણને વાત બેઠી કે વાત તો બરાબર છે. એવી અંતિમ ધ્યેય નથી આપણો. તો અંતિમ ધ્યેય તો સિદ્ધવસ્થા, અશરીરી સિદ્ધ ભગવાન. ઘણી બધી વાતો છે. જો આ લીટીનો અર્થ કર્યો. કઈ લીટીનો? વળી શ્રોતાના વિશેષ લક્ષણો આ પ્રમાણે પણ છે. એ લીટીનો અર્થ કર્યો. આ વિશેષ લક્ષણ હવે કહેવા વાળા છીએ તો સામાન્ય કયા હતા એનું આપણે રિવિઝન કર્યું. બરાબર ને? હવે વિશેષ લક્ષણો જેને કંઈક વ્યાકરણ આદિકનું વા મહાન જે શાસ્ત્રોનું જ્ઞાન હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. આ ઓપ્શનમાં છે, ટેન્શનની વાત નથી. વિશેષ કોઈ હોય, થોડું તો હોવું જ જોઈએ, પણ વિશેષ તો ના હોય તો વાંધો નહીં, પણ વિશેષ હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. શું લાભ થાય? તરત જ મન સમજી જાય. સામેવાળાનો જે શ્રોતાનો જે વક્તાનો મર્મ છે, આચાર્યને જે કહેવાનો જે મર્મ છે એને સમજતા વાર ન લાગે. વિશેષ લાભ થાય. વિશેષ શ્રોતાની વાત છે એટલા માટે. ગજબ છે ભાઈ. વ્યાકરણ ન્યાય આદિકનું મહાન જૈન શાસ્ત્રનું જ્ઞાન હોય તો શ્રોતાપણું વિશેષ શોભે. તાત્કાલિક એને આગમ પ્રમાણના વિશ્વાસમાં ચાલતી વાત આવતી હોય તો એને વાત બેસે અને પોતાનું કાર્ય કરતું જાય. જો કંઈ પણ વિદ્વતા બતાવવા માટે નથી. અહીંયા પણ શું કામ લખ્યું છે? શ્રોતા માટે લખ્યું છે. હવે શ્રોતાનો તો અવસર બી નથી. વિદ્વતા બતાવવાનું તો શું કામ લખે છે? પહેલા વક્તા માટે પણ લખ્યું હતું કે વિશેષ. વિશેષતાના માટે કે પોતે વ્યવસ્થિત સમજે ને બીજાના સમજવામાં નિમિત્ત બને વક્તા માટે. અને શ્રોતા માટે કેમ? જેવું કહે કે ભાઈ સાતમી વિભક્તિની વાત ઉછરે કે આ ઉછરે તો તાત્કાલિક ખ્યાલ આવી જાય કે આ કયા આધારથી કહેવામાં આવે છે એમ. જો આગળ બહુ સરસ વાત કહી છે. વળી એવું હોવા છતાં પણ જો તેને આત્મજ્ઞાન ન હોય તો ઉપદેશનો મર્મ સમજી શકે નહીં. હાલાકી નહીં. એવું નથી લાગતું આપણને કે આત્મજ્ઞાની હોય તો પછી સાંભળવાની શું જરૂર છે? હાલાકી અહીંયા શું કહે છે કે બધું જ હોય આ ઉપરનું, પણ આત્મજ્ઞાન ન હોય તો એનો મર્મ સમજી શકે નહીં. આત્મજ્ઞાનીને થોડી સાંભળવાની વાત છે.
ખ્યાલ આવ્યો? એટલે વક્તામાં પણ આવ્યું હતું, દરેક પ્રકારના વક્તાના ભેદ બતાવ્યા હતા ને. તો એમ અહીંયા એમ કહે છે કે આત્મજ્ઞાન થયા પછી પણ જીન વચન સાંભળવાની વાત ચાલુ રહે છે. ક્યાં સુધી? ગણધર દેવના છઠ્ઠા ગુણસ્થાન સુધી સાંભળવાનો વ્યવહાર ચાલુ રહે છે. ગજબની વસ્તુ છે. 12 ભાવનાઓ ભાવે છે કે નહીં મુનિરા? અનિત્ય અસરણ. હવે એમને કઈ દુકાન મકાન છે તો અનિત્ય છે ને અસરણ છે. અરે એમને પણ વ્રતાદિના ભાવ આવે છે ને, તો કે આ અનિત્ય છે. વ્રતાદિના ભાવ શરણ રૂપ નથી, શુભ ભાવ છે, સાર રૂપ નથી. ગજબ છે. ક્યાં સુધી સાંભળે છે? જીન નાદ સુની શું છે? જીન નાદ ઝીલી બહુ જ્ઞાની બને, પછી નિર્ગ્રંથ અને વ્રતધારી અને નિર્ગ્રંથ બને. જીન નાદ ઝીલી ઘણા જીવો જ્ઞાની બની જાય છે સમૂષણમાં. એ કોણ બની જાય છે? એ પહેલા વાળા શ્રોતા. પહેલા વાળા શ્રોતા હતા ને, જે સામાન્ય શ્રોતા. પછી જે આત્મજ્ઞાની શું થઈ જાય છે? એ વ્રત ધારણ કરે છે. હવે આત્મજ્ઞાન થઈ ગયા હોય એ પછી જીનનાદ શું કામ ઝીલે છે? શું કામ સાંભળે છે? વિશેષ સ્થિરતા લાવવા. વ્રત એટલે વિશેષ સ્થિરતા માટે, ઓર વિરક્ત થવા માટે. હવે જે વ્રત ધારી લીધું હોય શાના માટે સાંભળે છે? નિર્ગ્રંથપણું લાવવા માટે. અને નિર્ગ્રંથપણું આવી ગયું હોય, મુનિ બની ગયા હોય, હર અંતર મુહૂર્તમાં અંદર રમતા હોય, એ પણ જીનનાદ શું કામ ઝીલે છે? સ્વાનુભવ તાર અખંડ કરે. એટલે છઠ્ઠું સાતમામાં શું થતું હતું? ઉપયોગ રૂપ ખંડિત થતું હતું, પરિણતિ રૂપ તો ચોથાથી અખંડ હતું. હવે ખ્યાલ આવે તમને? આ સમજવાથી સુલાવ થાય છે. પરિણતિ રૂપ તો ચોથાથી અખંડ હતું, અને છઠ્ઠા સાતમામાં શુદ્ધોપયોગ તો હર અંતર મુહૂર્તમાં અંદર જતા હતા, છતાં પણ બહાર આવી જતા હતા. ઉપયોગ ફરીથી પાછો પ્રવચન આદિ સાંભળવામાં, ભગવાનની જીનેન્દ્ર ભક્તિમાં એમનો સમોષણમાં આવી જતો હતો, ફરી પાછા અંદર જતા હતા. હવે સાંભળી અને વિશેષ નિવૃત્ત થઈ શુદ્ધ જ્ઞાનમાં પણ સ્વાનુભવ તાર અખંડ કરે. એટલે શ્રેણી, હવે શ્રેણી ક્ષપક શ્રેણી ચડે પછી અર્જંતની બાજુમાં જઈને બિરાજમાન થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? તો અહીંયા એ વાત બતાવી છે, એની ચર્ચા કાલે વિશેષ ખુલાસાથી કરીશું. બહુ સુંદર ચર્ચા કાલે આપણે આવા વાળી છે. સહજાનંદી